સુત્રાપાડા તાલુકાના ધામરેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજ દ્વારા એક ભવ્ય અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું। સુત્રાપાડા તાલુકાના ધામરેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી નવી કારોબારી સમિતિ અને હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ધામરેજ મુકામે મળેલ ઘોઘલા ખારવા સમાજની આ બેઠકમાં નવીન સંસ્થાકીય રચનામાં ઘોષિત કરવામાં આવી હતી। અને અંતર્ગત હવેથી ધામરેજ બંદરમાં ઘોઘલા ખારવા સમાજ 1 અને ઘોઘલા ખારવા સમાજ 2 તરીકેની નવીન ઓળખ સાથે સમાજની વ્યવસ્થાઓ કાર્યરત થશે। નવા ઘોઘલા ખારવા સમાજની આ વરણીમાં આગેવાનોને વિવિધ પદો પર નિયુક્તિ કરવામાં આવી હતી। પટેલ મયુરભાઈ રમેશભાઈ સોલંકી, ઉપપટેલ તરીકે રાજેશભાઈ ભીમજીભાઈ કાપડિયા, ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ મંજીભાઈ ફુલબારિયા, તેમજ પ્રમુખ તરીકે પ્રેમજીભાઈ કાંજીભાઈ કાપડિયા, તેમજ મંત્રી તરીકે વિજયભાઈ ભીમભાઈ કાપડિયા, મંત્રી તરીકે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ફુલબારિયા, તેમજ કોટવાર અશ્વિનભાઈ ભીમભાઈ ફુલબારિયા। સમાજના તમામ સ્નેહીજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમતી સાથે તમામ આગેવાનોની વરણી કરાઈ હતી। કે સિંહ સાથે પ્રતાપ વાડેર, ધામરેજ। મારું નામ બાબુભાઈ મંજીભાઈ ફુલબારિયા, ધામરેજ બંદરનો રહેવાસી ધામરેજ બંદરનો, પણ આ બાબતની અંદરમાં 25 વર્ષ પટલાઈ પકડી, પબ્લિકની સેવા પકડી, આ ખેલે આ લોકોએ અમને 2-3 જણાને સમાજ બહાર મૂકી દીધા। પણ અમારી સમાજની નીતિ નિયમ મુજબ અમારી સમાજમાં બોલાવે શું હકીકત છે, છતાં પણ અમને બોલાવવા ચલાવવા વગરના સમાજ બહાર મૂકી દીધા છે। પછી આ વસ્તુ અમારી જનરલ સમાજને જાણ કરવામાં આવી છે, ટેલિફોનથી છેવટે લેટર પણ આપવામાં આવ્યા છે આ બાબતની અંદરમાં, છતાં પણ અમારી આજ સુધી કોઈ જાણ અમને કરી નથી। છતાં પણ અમારી સમાજની ઉપર અન્યાચાર કરતો હતો, એટલે પબ્લિકનું કહેવાનું કે આપણે લવી સમાજની રચના કરીએ। બરાબર ને ભાઈ? જ્યારે અમને 12/5ના જે નાતબાર મૂકવામાં આવ્યા ત્યારે અમારી 6 સમાજને અમે લોકોએ જાણ કરેલી। પહેલાં ટેલિફોનથી જાણ કરેલી 12 તારીખના રાતના 9-10 વાગ્યા સુધીમાં 6 સમાજને। ત્યારબાદ અમે 13 અને 14 તારીખે પત્ર વ્યવહારથી પણ એ લોકોને જાણ કરી। આજ સુધી એ અમારું ડિસિઝન કોઈ જાતનું આજ સુધી લીધું નથી અમારી 6 સમાજે। ત્યાર પછી અમારા ગામના અમુક લોકો એ લોકોના ત્રાસથી આવું વિચારે છે કે ભાઈ હવે આપણે ક્યાર સુધી આવું આપણે જીવન ગુજારશું, જેથી કરી અને આપણે નવી સમાજની રચના કરીએ। એટલે આજથી અમારે 11/7/2026ના રોજ અમે લોકોએ આજે પટેલની વરણી કરી છે, મંત્રીની વરણી કરી છે, પ્રમુખની કરી છે અને કોટવારની બી કરી છે। એટલે અમારે હવે સમાજના રીતિ નિયમ મુજબ અમારે જે પણ કરવાનું થશે તે પ્રમાણે અમે આખી સમાજને ચલાવશું। નાના માણસોને અમે અમારી જોડે રાખશું અને નાના માણસોનો કોઈ જાતનો પણ અન્યાય ન થાય એવું અમે હવે પછીથી અમે આ રીતની ઓલું કરશું દેખભાળ છે। મારું નામ દિલીપ ભીમ કાપડિયા, પોળુકાનો માજી પટેલ હતો। માજી પટેલ એટલે અમારે જે સમાજ હોય એની જનરલ સમાજ બેહાડવા માટે, પટેલની વરણી કરવા માટે અમારે બધી એક તારીખ નક્કી કરવામાં આવે અમારે, જેથી કરીને અમારા જે ધંધાર્થી માણસ છે, જે બહાર છે, એ બધાને બોલાવવામાં આવે કે ભાઈ આ તારીખે તમે બધા ભેગા થઈ જજો અહીંયા। જનરલ સમાજની તારીખ આપવા એટલે જનરલ સમાજ ભેગી કરવી પડે અમારે। પછી અમારે એમાં પટેલની વરણી કરવામાં આવે। આ તો એવું સામેના ભાઈ લોકોએ કંઈ કર્યું નથી। એવું એક સમાજનો માણસ આવીને બહારની પટલાઈ અને આને હુંપી જાય કે 2 કે 3 કે 4 વર્ષ સુધી પટલાઈ એને હુંપી જાય, આ અમારા માણસને કોઈને ગમતું નથી। આમાં દેકાળો થઈ ગયેલો છે ભાઈ। એટલે આમાં બહિષ્કાર કરવા માટે કે આ અમને આ આજનો જે પટેલ એનો બનેલો છે એ અમને ગમતો નથી। અમારે લવા પટેલની વરણી કરવી, એટલે આજની સમાજમાં અમે ભેગા થઈ અને પટેલની નિમણૂક કરી। રાજુ ભીમ કાપડિયા પટેલ એને એક ચૂઈનો, બાકીના બીજા મંત્રીઓ આગેવાનું જે કોટવાળું છે એને અમે થાપીને અમને સંપૂર્ણ આ જે કાર્ય અમારું અમને ક્ષેત્ર કર્યું છે। ઓકે।